આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। મોરબી મહાનગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થતાં સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આયુષી મકાસણાને કમિશનર તરીકે પ્રતિકાત્મક ફરજ બજાવવા માટે નિયુક્તિ કરવામાં આવ્યા હતા। મોરબી મહાનગરપાલિકા દ્વારા ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે MMC@1 અન્વયે 1 ડે વિથ કમિશનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીમાં 9 શાળામાંથી 9 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આ વિદ્યાર્થીઓમાં મહાનગરપાલિકાની કામગીરી સમજણ વિકસાવવાનો તથા આગામી સમયમાં કોઈપણ વિદ્યાર્થી અને મહાનગરપાલિકાના કમિશનર તરીકે જવાબદારી કરવાની થાય તો કેવી રીતે કરવી જોઈએ, કમિશનર કક્ષાના અધિકારીએ શહેરની સુખાકારી માટે મુખ્ય પ્રશ્નો પર ક્યાં ધ્યાન આપવું જોઈએ તે રહ્યો હતો। અ ડે વિથ કમિશનરમાં બાળકોએ વહેલી સવારે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સાથે 6:30 વાગ્યે રવાપર ક્લસ્ટર ઓફિસની બાળકોએ વિઝિટ કરી હતી। ત્યારબાદ ક્લસ્ટર ઓફિસના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી। ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ સફાઈ તથા અન્ય કામગીરીનું સાઇટ વિઝિટ દ્વારા અવલોકન કર્યું હતું। બાદમાં માનનીય કમિશનરશ્રીના સાથે વિદ્યાર્થીઓએ મનપાની મિટિંગ એટેન્ડ કરી હતી। ત્યારબાદ તેઓએ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે યુવા માર્ગદર્શન કાર્યક્રમ, જેમાં મનપાના વિવિધ અધિકારીઓ દ્વારા આશરે 750થી 800 વિદ્યાર્થીઓને કેરિયર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંજના 5 વાગ્યાથી 1 કલાક સુધી મહાનગરપાલિકાના કમિશનર તરીકે પ્રતિકાત્મક ફરજ બજાવવા માટે નિયુક્તિ કરવામાં આવી હતી। આ ડે વિથ કમિશનરમાં કાર્યક્રમમાં હાજર રહેલ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મનપાના કમિશનર તરીકે ફરજ બજાવવાની કામગીરી અત્યંત જટિલ છે। મહાનગરપાલિકાની સતત લોકો માટે દિવસે રાત પ્રયત્ન કરી લોકોની સુખાકારી જાળવણી માટે કામગીરી કરી રહી છે। આ કામગીરીની સમગ્ર સમીક્ષા કરતા કહી શકાય કે મનપાની વિસ્તૃત કામગીરી કરી રહી છે, જેના જુદા જુદા વિભાગો હોય છે। તમામ વિભાગો દ્વારા અલગ અલગ ટાસ્ક એચિવમેન્ટ કરવાના હોય છે, જે સંપૂર્ણપણે નિરીક્ષણ માનનીય કમિશનરશ્રી દ્વારા કરવામાં આવતું હોય છે। રિપોર્ટર ધવલ ત્રિવેદી, મોહસિન શેખ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મોરબી મહાનગરપાલિકાને 1 વર્ષ 1 જનવરી 2026ના રોજ પૂર્ણ થાય છે, જેના અનુસંધાને ઘણા બધા કાર્યક્રમ મોરબી કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે, જેનું જ એક ભાગ છે, જેમાં ગઈકાલે લગભગ 150 જેટલા બાળકોને આપણે બોલાવ્યા હતા અને કોર્પોરેશનની કામગીરીથી અવગત કર્યા હતા। એ પૈકી સિલેક્ટેડ 10 બાળકોને આજે આપણે અ ડે વિથ કમિશનર માટે સિલેક્ટ કર્યું હતું, જેમાં સવારથી એ લોકો મારી સાથે જોડાયા હતા। સવારે જે અમારી રવાપર ક્લસ્ટરની સ્વચ્છતા બાબતેની વિઝિટ હતી એમાં એ લોકો સાથે હતા। સાથે સાથે આજે વિભિન્ન વિભાગોની જે મિટિંગ્સ હતી, જેમાં ફાયર, ટીપી, એ સિવાયની જેટલી પણ મિટિંગ્સ હતી એમાં એ લોકો મારી સાથે રહ્યા। સાથે જ એ લોકોએ લંચ પણ લીધું અને એ પછી જે સાંજનો સમય હતો કરિયર ગાઈડન્સ, જે અમે મોરબી મહાનગરપાલિકાના 1 વર્ષ પૂર્ણ થતાના ભાગરૂપે આજે કન્યા છાત્રાલયમાં કર્યું હતું, એમાં પણ એ લોકો સાથે રહ્યા હતા। આ 10 સ્ટુડન્ટ્સ પૈકી એક સ્ટુડન્ટ શ્રી આયુષીને આજે અમે કમિશનર ફોર 1 hour તરીકે સિલેક્ટ કર્યું છે અને આજે 5 અને 20થી લઈને 6 અને 20 સુધી મોરબી મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ઓલરેડી એમના દ્વારા જે સબજેલથી લીલાપર રોડ છે એની કામગીરી બાબતે આદેશ આપવાનું શરૂ કરી દીધું છે। મહાનગરપાલિકાને 1 કલાક માટે કમિશનર લીધા છે, કેવો અનુભવ્યું, શું નિર્ણય લીધો? નામ? મારું નામ આયુષી મકાસણા છે અને આજે 1 કલાક માટે મોરબી મહાનગરપાલિકાની કમિશનર બની છું। અનુભવની વાત કરું સૌથી પહેલાં તો ખૂબ જ સારો હતો। જાણવા મળ્યું કે નાના સ્તરેથી તે ઉપર કેવી રીતે કામ થાય, નાના નાના પગલાં લઈને બધુંય કરવું પડે। સવારમાં સફાઈનું કામ જોયું, કેવી રીતે બધુંય થાય, કેવી રીતે દંડ લેવાય અને એ બધું જોયું। બપોરે મિટિંગ અટેન્ડ કરી, એમાં બધી ફોલોઅપનું એ બધું જોયું, તો જાણવા તો ઘણું બધું મળ્યું। શું નિર્ણયો શું લીધા છે? નિર્ણયોમાં તો સૌથી પહેલાં જે સબ જેલથી લીલાપર સુધીનો જે રોડ બનવાનું કામ હતું એના વિશે આગળ કાર્યવાહી કરશું કે એ ક્યારે શરૂ થશે, એના ટેન્ડર વિશે અને એ બધું એ કરવાનું છે સૌથી પહેલું કામ।
લોકો એમ કે કમિશનર એસીમાં જ બેઠા એવું લાગે છે કે એસીમાં જ બેઠા એવું? ના એવું નથી હોતું કે કમિશનર ખાલી એસીમાં જ બેઠા હોય છે. આજે જાણવા મળ્યું કે સરની દર મંગળવારે સાફ સફાઈ માટેની વિઝિટ હોય છે મોર્નિંગમાં, અને ડીવાયસી સરે જણાવ્યું કે સર ફ્રાઈડેના રાતના વિઝિટ લે છે, રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીની. તો એવું તો નથી કે એસીમાં જ બેઠા હોય છે. નાગરિક તરીકે કમ્પ્લેન કરવી અને કમિશનર તરીકે સોલ્વ કરવી એના વિશે શું કહેશો? જો પબ્લિકનું કામ છે કે એ કમ્પ્લેન કરે, અને કરવી જ જોઈએ. જો પબ્લિક કમ્પ્લેન ના કરે તો કમિશનરને ખબર ના પડે કે શું થાય છે શું કાંઈ. પણ જો પબ્લિક કંઈક એક પ્રોપર રીત હોય એમ વાત કરવાની, અને એવી રીતે જો પ્રોબ્લેમ્સ લાવે તો કમિશનર હોય એ સોલ્વ કરે જ, એ ચોકસાઈ છે. અને પબ્લિકને એ પણ સમજવું પડે કે કોઈ એક પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન તરત ન આવી શકે. એના માટે પાછળ 10 જણાને એક હારે લાઇનમાં કોલેબરેટ કરીને કામ કરવું પડે. તો આમાં પબ્લિક અને કમિશનર બે સાથે મળીને કામ કરે તો એ ઘણી સારી રીતે થઈ શકે. આગળ વધીને શું બનવું છે? આગળ વધીને તો અત્યારે તો મારી ફિલ્ડ સાયન્સ લીધી છે મેં, હું 11th છું. આગળ જતાં મારે સાયન્સમાં જ કંઈક કરવાનો વિચાર છે, બટ હું ટ્રાય કરીશ જરૂરથી કે જો ક્યાંક મને એવી ઓપોર્ચ્યુનિટી મળી અને જો મને એવું લાગે, મારા પેરેન્ટ્સને એવું લાગે કે મારામાં પોટેન્શિયલ છે, તો ડેફિનેટલી હું કંઈક સારી ફિલ્ડ જોઈન કરીશ કે જેનાથી ઓલ ઓવર કન્ટ્રીનું, ઓલ ઓવર વર્લ્ડનું સારું થાય. આજે જે કમિશનર બને એવું લાગે, કમિશનર બનવું જોઈએ એવું તમને લાગે છે? કમિશનર બની કે આઈએસ બની? કમિશનરને એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં પેશન્સ તો ઘણો ટેસ્ટ થાય, તો હજી આગળ જતા એક્સપિરિયન્સથી ખબર પડે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ આયુષી કાશના છે. આઈ એમ ફ્રોમ નાલંદા વિદ્યાલય. હું રવાપર ગામ એરિયામાં રહું છું, અને આજે વન ડે વિથ કમિશનર પ્રોગ્રામનો પાર્ટ હતી. એન્ડ બાય માય લક અને સરના અને બધા જ સરના એમના હેલ્પથી સરે મને 1 hour માટે કમિશનર બનાવી છે. મતલબ બહુ વધારે મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય અમારા માટે કે 1 day એઝ અ કમિશનર. સરે આટલી બધી મહેનત કરી, એના પછી સર આયા પહોંચ્યા, અને એમની જોડે 1 કલાક માટે પ્લેસ શેર કરવાનો મોકો મળવો જ બહુ મોટી વાત છે. એમના નોલેજનું થોડીક હિન્ટ અમને મળી, બહુ મોટી વાત છે. ઘણું ઇન્સ્પાયરિંગ હતું કે અમે આખો દિવસ એમની જોડે રહ્યા. સૌથી પહેલાં તો અમે ફિલ્ડ વિઝિટથી સ્ટાર્ટ કર્યું, જેમાં અમે ક્લસ્ટર 10 રવાપર ગામ ગયા. ત્યાં સૌથી પહેલાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે ડોર ટુ ડોર હોય અને ડિસ્પોઝલ થાય અને એ બધું થાય, એમાં ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં અમે બધું જોયું કે બધા કર્મચારી ટાઈમે આવે છે કે નહીં. અમે અમુક કર્મચારી જોડે વાત પણ કરી કે એમને બધી વસ્તુ મળી રહે છે, કે જે ડસ્ટર્સ ને બ્રૂમ્સ ને બધું સામેની નહીં મળી જાય છે, કાર્ડ્સ મળી જાય છે, પછી કચરો નાખવા માટે ગાડી ટાઈમે આવે છે કે નહીં. પછી ડોર ટુ ડોર અમે લોકો ઘરે બધાના ગયા, એમને પૂછ્યું કે તમારા એરિયામાં ટ્રક આવે છે કે નહીં ગાર્બેજ કલેક્શન માટે, અને બધાનો રિસ્પોન્સ પોઝિટિવ હતો કે રેગ્યુલર ટાઈમે ગાડી આવી જાય છે અને કચરો એમાં ડિસ્પોઝ કરવામાં આવે છે. અને પછી જીવીપીસ, જેને ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ કહેવાય, બેઝિકલી એવા પોઈન્ટ્સ હોય જ્યાં નિયરબાય લોકેલિટીઝમાં કચરો એકત્ર થઈ જતો હોય, ગમે એ રીઝનથી કે પબ્લિકને વેન્સનો ટાઈમ કે ટ્રકનો ટાઈમ કન્વિનિયન્ટ ન હોય, કે પછી સમટાઈમ્સ સિવિક સેન્સના લીધે એવું થતું હોય. તો અમે જોયું કે એવા 2 જે જીવીપીસ હતા એ એલિમિનેટ થઈ ગયા છે. લાસ્ટ 1 યરમાં વર્ક કરીને અહીંયા એકદમ ક્લીન થઈ ગયું. એક પ્લેસ તો મતલબ લાગે જ નહીં કે ત્યાં પહેલા જીવીપી હતું. તો મોર્નિંગમાં આવી રીતે અમે બધી ફિલ્ડ વિઝિટ કરી, પછી જોયું કે જ્યાં દબાણ થઈ ગયું હોય ત્યાં એ લોકોને ફાઇન્સ પણ કરવામાં આવે, અને એ ઓનલાઈન POS થી ફાઇન્સ લેવામાં આવે ડાયરેક્ટલી. સો એવી રીતે મોર્નિંગમાં ફિલ્ડ વિઝિટ કમ્પ્લીટ કરી. પછી બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરીને અમે સર હારે મીટિંગમાં બેઠા. અમે જોયું કે સર કેવી રીતે બધી વસ્તુનું ફોલોઅપ લે, એવરીથિંગ એક લિસ્ટ બનાવીને કરે, એકદમ સિસ્ટમેટિક વસ્તુ જેના માટે બહુ બધો પેશન્સ જોઈએ.
કે એક વસ્તુ જોવી પડે કે કયા પર્સપેક્ટિવથી ક્યારેક આપણું પર્સપેક્ટિવ જોવું પડે, ક્યારેક કોમન પબ્લિકનું જોવું પડે, ક્યારેક જ્યારે આપણી સાથે જે કલીગ્સ વર્ક કરતા હોય એમનું પણ પર્સપેક્ટિવ જોવું પડે. તો ઇટ ઇઝ મતલબ બહુ અઘરું કામ છે. ઘણી તમારું પેશન્સ એવરી મોમેન્ટે તમારું પેશન્સ ટેસ્ટ કરે એમ કે ક્યારે કોઈને કેવી રીતે જવાબ આપવો એવી રીતે. સરે ઘણા બધા ફોલોઅપ્સ લીધા. અમે ત્યાં જ હતા અને ખબર નહીં મને લિટરલી ટેકનિકલી તો કંઈ સમજાતું નહોતું એટલું બધું કે શું છે, બટ મજા આવતી હતી એમ જોઈને કે જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર થાય છે એન્ડ ઓલ ધેટ. પછી લંચ કરીને અમે લોકો ગયા કન્યા છાત્રાલય. ત્યાં સરમાં એમનો કરિયર ગાઈડન્સનો પ્રોગ્રામ હતો. ત્યાં બધી અલગ અલગ ફિલ્ડ, નોટ જસ્ટ સાયન્સ, મેથ્સ ઓર બાયોલોજી. ત્યાં કોમર્સવાળા સ્ટુડન્ટ્સ માટે પણ સરે ઘણી બધી ડિફરન્ટ ફિલ્ડ કીધી કે કેવી રીતે તમે આગળ જઈ શકો. અને સાયન્સમાં નોટ જસ્ટ એન્જિનિયરિંગ વન સ્કોપ, એન્જિનિયરિંગની ડિફરન્ટ ફિલ્ડ છે. પછી વડા સરે એમનું જીપીએસસી માટેની બધી એક એક્સપ્લેનેશન આપ્યું કે કેવી રીતે કરવાનું હોય, શું સ્ટેપ્સ હોય. પછી સ્વપ્નિલ સરે એમનું યુપીએસસીનું બધું એક્સપ્લેનેશન આપ્યું કે વોટ ઇઝ ધ પ્રોસિજર એન્ડ ટ્રેનિંગ. એના પછી એક ક્વેશ્ચન આન્સર રાઉન્ડ હતો જેમાં બધા સ્ટુડન્ટ